નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આગળના લેક્ચરમાં આપણે કાવ્ય 9 માધવને દીઠો છે ક્યાંય, જેનો સાહિત્ય પ્રકાર હતો ઉર્મિગીત અને લેખક હતા એટલે કે કવિ હતા હરીન્દ્ર દવે, જેના વિશે આપણે એના શબ્દાર્થ જોયા, તળપદા શબ્દો, વિરોધી શબ્દો, ટૂંકમાં સમજૂતી અને શબ્દશ સમજૂતી પણ જોઈ ચૂક્યા છીએ, કે જેની અંદર આપણે જોયું કે માધવને દીઠો છે ક્યાંય એટલે શ્રી કૃષ્ણ ભગવાનને ગોતવાની વાત થઈ કે આજે વાંસળીનો સૂર એક શ્રી કૃષ્ણ ભગવાનને ગોતવા નીકળ્યો છે, એનાથી છૂટો પડી ગયો છે. આપણે કહીએ ને કે બે વ્યક્તિ છે ને એકબીજાનો સંપર્ક, બે ફ્રેન્ડ છે, જો 2-4 દિવસ ન મળે ને તો એને એમ થઈ જાય કે ક્યારે મળશું, ભલે એક કોઈ કારણસર એકબીજાથી છૂટા પડ્યા હશે પછી છતાં પણ આ વસ્તુ લાગતી હોય છે. તો કહેવાનો મતલબ એટલો જ છે કે અહીંયા તો વાંસળી જે આપણે કહીએ ને એક પ્રકારનું નિર્જીવ વાદ્ય એટલે કે વાજિંત્ર, કે જેના દ્વારા કે જે કૃષ્ણ ભગવાનના મુખે હંમેશા રચાયેલી છે, કે કૃષ્ણ ભગવાનનું ચિત્ર તમે જોજો ક્યારે તમને વાંસળી વગરનું જોવા મળશે નહીં. એટલે કે વાંસળી વગરનું કૃષ્ણ ભગવાન જે છે, વાંસળી વગરના કૃષ્ણ ભગવાન એકદમ જાણે અધૂરા લાગતા હોય. તો આજે જ્યારે વાંસળી છે બરાબર, તેમાંથી એક સૂર વિખૂટો પડી ગયો અને જે કૃષ્ણ ભગવાનને ગોતી રહ્યો છે એને એવું લાગી રહ્યું છે કે કૃષ્ણ ભગવાન જો તેને નહીં મળે તો જાણે પોતે તો એક કહીએ ને કે નિર્મળ વ્યક્તિ જેવો બની જશે, કે તેનું કોઈ સ્થાયી જીવન જ નહીં રહે, એની કોઈ નામના જ નહીં થાય અથવા તો કોઈ એને ગણશે જ નહીં. એટલે જે કૃષ્ણ ભગવાન જેટલા લોકોની સાથે સંકળાયેલા છે એ બધાને જ તે પૂછે છે કે ભાઈ તમે મારા કૃષ્ણ ભગવાનને ક્યાંય જોયા છે? કે સૌથી પહેલા તો આપણે જોયું હતું કે વાંસળીનો સૂર છે એ કૃષ્ણ ભગવાને સૌથી પહેલા કદમના વૃક્ષને નીચે ગોતે છે. કેમ? તો કે કૃષ્ણ ભગવાન છે ને કદમનું વૃક્ષ ખૂબ જ પ્રિય હતું, કે તેની ઉપર કે તેના છાયાની નીચે બેસીને કૃષ્ણ ભગવાન શું વગાડતા? તો કે વાંસળી વગાડતા. ત્યાં પૂછે છે, રસ્તાની ધૂળને પૂછે છે, યમુનાના વેણ કે જે કદમનું વૃક્ષ યમુના નદીના કિનારે એટલે કે વેણ પણ ખડખડ વહી જતું હોય છે, તો કે એને પણ પૂછે છે. એવી રીતે કે રાધાની આંખ કા ઉદાસ, રાધાને પણ અત્યારે કેવી રીતે જોઈ રહ્યા છે? એકદમ ઉદાસ, કારણ કે કૃષ્ણ ભગવાનને ઘણો સમય થઈ ગયો તેમણે જોયા નથી, કે જેના કારણે તેમને પણ એવું લાગે છે કે રાધા પણ એકલા પડી ગયા છે. પછી વહી જતી લેરખી, લેરખી એટલે કે પવનની જે લેરખી વાય છે તે પણ તેને આજે વ્યાકુળ કરી મૂકે છે. કેમ? તો કે કૃષ્ણ ભગવાન તેની સાથે નથી માટે. પછી વાત થાય છે રાત્રિ, કે આપણે કહીએ ને રાત પડે એટલે બાવરી હોય, બાવરી એટલે કેવી? તો કે ડરામણી અથવા તો ડરેલી. તો કે જ્યારે રાત્રિનો અંધકાર જ્યારે પરલક્ષ એટલે કે નજીકમાં આવે છે બરાબર, ત્યારે ખબર પડી જાય કે જેને આપણે કહીએ છીએ કે રાત રાણી, એ પણ એની સુગંધ પ્રસરાવતી જાય છે અને રાત રાણીના ફૂલો છે તે ઝાકળથી નાતા જોવા મળે છે. હવે તો ગમે તેમ થાય, વાંસળીના સૂરે કૃષ્ણ ભગવાનને બધી જગ્યાએ ગોતવાનો પ્રયત્ન કર્યો પણ ક્યાંય તેને કૃષ્ણ ભગવાન મળતા નથી. હવે છેલ્લે તો એને એમ થાય છે કે કૃષ્ણ ભગવાન નહીં તો કાંઈ નહીં, ખાલી એમનું મોર પીચ એટલે કે મોરનું પીછું માત્ર મળી રહે ને તો પણ એના માટે ઘણું છે, કારણ કે એને હું સાચવીને રાખીશ. પછી કહે છે કે અહીંયા આપણને એમ છેલ્લે એમ કીધું હતું કે વાંસળી છે એને ચંદ્રની અને પોતાની જે સરખામણી આકાશ સાથે કરી હતી, કે મારી તે મોરલીના આભમાં ઉગે છે એક, કે મોરલી છે એ પોતાને આકાશ સમાન માને છે. આકાશમાં જે તે ચંદ્ર પ્રકાશિત થાય અને એની સુંદરતા દેખાય, તેવી જ રીતે વાંસળી કે છે જ્યારે કૃષ્ણ ભગવાન મને તેની સાથે રાખે છે ત્યારે તેમનો ચહેરો ચંદ્રની જેમ જ પ્રકાશિત થાય છે. પણ જેવો ચંદ્ર ઉગે છે એના પ્રકાશના કિરણો જેવા યમુના નદીના અંદર ઠેક પાતાળ લોક સુધી પહોંચે છે, ત્યાંથી અલગ જ પ્રકારના પ્રકાશની અનુભૂતિ થતાં જ છેલ્લે વાંસળીના સૂરને એમ થાય છે કે મારા કૃષ્ણ ભગવાન બીજે ક્યાંય નહીં પણ પાતાળ લોક એટલે કે જે ધરતીના 7 લોક છે એના જો છેલ્લામાં છેલ્લો લોક જે 7મો લોક એ પાતાળ લોક, તેમાં સંતાણા છે. આ રીતની આપણે આ કવિતા જોઈ હતી. તો હવે સૌથી પહેલા આપણે એનો એક જે મુદ્દાસર પ્રશ્ન છે તે જોઈએ. માધવને મેળવવા માટેની સૂરની ઉત્કંઠા તમારા શબ્દોમાં લખો, તમારા શબ્દોમાં લખો. જેમાં દર વખતની જેમ સૌથી પહેલા આપણે લખશું કવિ, હરીન્દ્ર
દવે, સાહિત્ય પ્રકાર ઉર્મી ગીત, વતન ખંભરા જે કચ્છમાં આવેલું છે, અને મૂળ કૃતિ વરસાદની મોસમ છે માંથી. આ થઈ તેની પ્રસ્તાવના. તો વિગતવાર આપણે પ્રશ્ન જોઈએ. તો સૌથી પહેલા જે કવિ છે એની થોડીક વિશે એનો પરિચય લખશું કે હરીન્દ્ર દવે જેઓએ નવલકથા, કવિતા, નાટક, વિવેચન જેવા વિવિધ ક્ષેત્રોમાં ખેડાણ કર્યું હતું. ખેડાણ કરવું એટલે કે ઘણા પ્રકારનું ઘણું બધું સાહિત્ય સર્જન કરેલું છે. ગુજરાતીમાં લખાયેલ કૃષ્ણ વિરહનું હરીન્દ્ર દવેનું આ કાવ્ય અનેક રીતે જુદું પડે છે. કે જે આપણે પ્રસ્તાવના પણ કાવ્ય જોયું ને પેલી જે પ્રસ્તાવના વાંચી એમાં પણ કીધું હતું કે દરેક કાવ્યની સરખામણી કરો તો આ એક કાવ્ય એવું સૌથી અલગ પડે છે. વાંસળી એ તો કૃષ્ણ સાથે અવિના ભાવે જોડાયેલી છે. અવિના ભાવ એટલે કોઈ પણ ભાવ વગર, બરાબર. કે વાંસળી છે એક એવું છે પ્રતીક કે જે ગમે ત્યારે તમે જુઓ તો જે કૃષ્ણ ભગવાન સાથે જોડાયેલી છે. પણ અહીં તો વાંસળી પોતે જ શ્રી કૃષ્ણથી અલગ પડેલી છે. પણ કે કાવ્યની અંદર આપણને શું દર્શાવવામાં આવ્યું છે કે વાંસળી પોતે અત્યારે કૃષ્ણ ભગવાનથી જુદી પડી ગઈ છે. માધવને દીઠો છે ક્યાંય ગીતના આરંભનો જ પ્રશ્ન છે. માધવ મેળવવા માટેની સૂરની તીવ્ર ઉત્કંઠા સૂચવે છે. વાંસળીના સૂર અને શ્રી કૃષ્ણ બંનેનો સંબંધ અતૂટ છે. આ સૂર કૃષ્ણથી વિખૂટો પડી ગયો છે. આથી કૃષ્ણના વિરહમાં તડપતા સૂરે કૃષ્ણની શોધ કરવા માંડી છે. કે અહીંયા કે છે કે માધવને દીઠો છે ક્યાંય, આ જે ઉર્મી ગીત છે તેની આરંભમાં જ એટલે કે શરૂઆતમાં જ એક અહીંયા પ્રશ્ન જોવા મળે છે. એટલે કે શરૂઆતમાં કાવ્યની શરૂઆત થાય ત્યાં જ આપણે પ્રશ્ન પૂછવામાં આવ્યો કે માધવને દીઠો છે ક્યાંય, કે જેની અંદર માધવને મેળવવા માટે એટલે કે માધવ એટલે કે શ્રી કૃષ્ણ ભગવાન ખોવાઈ ગયા છે. આમ તો ખોવાઈ નથી ગયા પણ પોતે છુપાઈ ગયા છે. પરંતુ અહીંયા આપણે જેને ખોવાયા હોય ને એવી રીતે વાંસળીનો સૂર એમને ગોતી રહ્યો છે એવી રીતે વાત થઈ રહી છે કે જેની અંદર સૂરની તીવ્ર ઉત્કંઠા એટલે કે બેચેની દર્શાવવામાં આવેલી છે. વાંસળીનો સૂર અને શ્રી કૃષ્ણ આ બંને વચ્ચેનો સંબંધ અતૂટ છે. અતૂટ એટલે કેવો કે જે ક્યારેય તૂટી ન શકે તેવો. શબ્દ સમૂહ પણ બની શકે કે જે ક્યારેય ન તૂટી શકે તેવું, તો કે અતૂટ. આ સૂર કૃષ્ણથી વિખૂટો પડી ગયો છે. એટલે કે સૂર છે કોનાથી વિખૂટો પડી ગયો છે તો કે છે કૃષ્ણ ભગવાનથી. કે આથી કૃષ્ણના વીરમાં તડપતા સૂરે કૃષ્ણની શોધ કરવા માંડી છે. કે વાંસળીનો સૂર કૃષ્ણ ભગવાનથી અલગ પડી ગયો છે. તે વિરહ એટલે કે વેદના એક પ્રકારની જુદાઈ તેનાથી સહન થતી નથી અને જેના કારણે જ વાંસળીનો સૂર છે તે શ્રી કૃષ્ણ ભગવાનને ગોતવા લાગ્યો છે. તે બાળકૃષ્ણ સાથે જોડાયેલા બાળકૃષ્ણ જો અહીંયા કૃષ્ણ આપણે નથી કીધા કે કેવા છે, યુવાન છે, બાળ છે કે કેવા, પણ અહીંયા હવે શબ્દ વાપરવામાં આવ્યો બાળકૃષ્ણ. કે બાળકૃષ્ણ જેટલા સજીવ કે નિર્જીવ જેટલા લોકોની સાથે જોડાયેલા છે એટલે કે સજીવ કે નિર્જીવ તત્વો પાસે જઈને પૂછે છે કે મારા માધવને દીઠો છે ક્યાંય. કહેવાનો મતલબ કે વાંસળીનો સૂર આજે જ્યારે તેનાથી અલગ પડી ગયો છે ત્યારે કૃષ્ણ ભગવાન જેટલી સજીવ કે નિર્જીવ બાબતોથી જોડાયેલા છે તે બધી જગ્યાએ જઈને વાંસળીનો સૂર તેમને પ્રશ્ન પૂછી રહ્યો છે કે મારા માધવને દીઠો છે ક્યાંય. કારણ કે આપણને ખબર છે કે કદમનું વૃક્ષ છે, યમુના નદીના નીર છે, પવનની લેરખી છે કે રાધા છે, બરાબર. આ સજીવ અને નિર્જીવ તત્વો બંનેનો સમાવેશ થયો. તેને ખાતરી તો છે જ કે કૃષ્ણ મને ક્યાંકથી તો મળશે જ. તેથી તે સૌ પ્રથમ કદમની છાંય, યમુના વહેણ, પછી ચરણ રજથી પવિત્ર થયેલ માર્ગની ધૂળને પૂછે છે. પરંતુ તેમની પાસેથી પણ કાંઈ જવાબ મળતો નથી. કે છે કે અહીંયા કૃષ્ણ ભગવાન સાથે જેટલા પણ જોડાયેલા છે સૌ પ્રથમ તો કોણ તો કે કદમની છાંય. કદમ એટલે કદમ નામનું વૃક્ષ અને છાંય એટલે છાંયડો.
કે કદમના વૃક્ષના છાયામાં બેસીને શ્રી કૃષ્ણ ભગવાન વાંસળી વગાડતા. તો કે કદમના વૃક્ષે યમુનાના વહેણ, કે જેનું હંમેશા જ્યારે યમુના નદીમાંથી પાણી વહેણ જે વહેતું તેમાંથી ખડખડ અવાજ આવતો, પણ આજે કૃષ્ણ ભગવાન ત્યાં નથી, જેના કારણે એ પણ શાંત બનીને એકદમ વહી રહ્યા છે. ત્યારબાદ કૃષ્ણ ભગવાનના પગના ચરણ રથથી પવિત્ર થયેલી માર્ગની ધૂળ, એટલે કે રસ્તાની રથ અથવા તો રેત અથવા તો ધૂળ, એને પણ તેઓ પૂછે છે. કારણ કે કૃષ્ણ ભગવાન જે જગ્યાએથી ચાલ્યા હશે એ માટી પણ કૃષ્ણ ભગવાનના પગલા પડવાના કારણે પોતાને કેવી માનશે, તો કે એકદમ પવિત્ર થયેલી. તો કે એને પણ પૂછે છે કે મારા કૃષ્ણ ભગવાનને ક્યાંય જોયા છે, પણ તેમની પાસેથી પણ તેમને કાંઈ, એટલે કે વાંસળીના સૂરને કોઈ પણ પ્રકારનો જવાબ મળતો નથી. ત્યાં યમુનાના વહેણને મૂંગા જોઈને અને રાધાની આંખને નિરાશ જોઈને તેની પવનની લહેરો તેને વ્યાકુળ કરે છે. કે યમુના નીર પણ શાંત વહી રહ્યા છે, રાધાની આંખ પણ ઉદાસ છે, કારણ કે આજે ક્યારના ઘણો સમય નીકળી ગયો, પણ કૃષ્ણ ભગવાનને રાધાએ પણ જોયા નથી. કે એમને મૂંગા જોઈને તે પવનની લહેરો પણ વ્યાકુળ બની ઉઠી છે. બાવરી રાત્રિના પગલાના સ્પર્શથી, બાવરી એટલે કે જે બેચેની વાળી છે, બાવરી બની ગઈ છે એવી રાત્રિનો પણ અહીંયા આગમન થઈ ચૂક્યું છે. પગલા પડવા એટલે આગમન થવું. કે રાતરાણી પણ હવે ઝાકળથી નાય છે, કે મોડી રાત થઈ ગઈ છે, કે ઝાકળ પણ પડવાની શરૂઆત થોડી વહેલી થઈ ગઈ છે, જેના કારણે રાતરાણીના પુષ્પો, જે આપણને ખબર છે કે રાત્રે જે સુગંધ પોતાની પ્રસરાવે છે તે, તો કે એ પણ ઝાકળથી નાઈ રહ્યા છે. વાંસળીના સૂરને કૃષ્ણ મેળવવાની ઉત્કંઠા ક્યાંયથી સંતોષાતી નથી. કે છે વાંસળીનો સૂર ક્યારનો બધે ગોતી રહ્યો છે, પરંતુ કૃષ્ણ ભગવાન ન મળવાના કારણે તેની જે ઉત્કંઠા છે તે હવે સંતોષાતી નથી. કૃષ્ણના મુંગટનું મોરપીંછ જો ઉડતું આવે તો સુવાળા રંગોને તેને સાચવી રાખવાની તેની ઈચ્છા થાય છે. કે હવે આટલો બધો પ્રયત્ન કર્યો પણ છતાં પણ કૃષ્ણ ભગવાન નથી મળ્યા, ત્યારે વાંસળીનો સૂર એવી આશા કરે છે કે ગમે ત્યાંથી કૃષ્ણ ભગવાન જે પોતાના મસ્તક ઉપર મુંગટની ઉપર જે મોરના પીછાને ધારણ કરી રહ્યા છે તે ક્યાંકથી ઉડતું આવી જાય ને તો હું એને પણ સાચવી લઉં. કેમ? તો કે મને એમ થાય કે હા, કોક તો મારી સાથે છે. અંતે સૂરમાં એક આશા જાગે છે કે પોતાની મોરલીના આભમાં કૃષ્ણના નામનો ચંદ્ર ઉગતો દેખાય છે. કે કૃષ્ણ એટલે કે વાંસળીના સૂરને એમ થાય છે કે પોતે આકાશ જેવી છે અને જેમાં કૃષ્ણ નામનો ચંદ્ર પ્રકાશિત થઈ રહ્યો છે અથવા તો થાય છે. અને ચંદ્રના કિરણોનું તેજ જે ક્યાં રેલાઈ રહ્યું છે? યમુના નદીમાં. અને હવે તેને પાતાળમાં કૃષ્ણ દેખાઈ રહ્યા છે. એટલે કે જ્યારે ચંદ્ર પૂરેપૂરો પ્રકાશિત થઈ ચૂક્યો છે, બરાબર, અને એનું તે જ્યારે યમુના નદીમાં વહેણમાં દેખાય છે ત્યારે અંદરથી પણ એક પ્રકારના પ્રકાશિત કિરણો ફેલાતા નજરે પડે છે. ત્યારે વાંસળીના સૂરને એમ થાય છે કે કૃષ્ણ ભગવાન પણ પાતાળ લોકમાં છે. અને આમ અહીં સૂરની શોધ પૂરી થાય છે. અને કે છેલ્લે જ્યારે આવું પ્રકાશિત વાતાવરણ જ્યારે એમને દેખાય છે વાંસળીના સૂરને, ત્યારે એને શું થાય છે કે પોતે જે અત્યાર સુધી ક્યારના કૃષ્ણ ભગવાનને ગોતી રહ્યા હતા એ સૂર પ્રત્યેની, સૂરની જે કૃષ્ણ ભગવાનની શોધ હતી અત્યારે પૂરી થાય છે. આમ કૃષ્ણને મેળવવા માટેની સૂરની ઉત્કંઠાને કવિએ સુંદર રીતે વર્ણવી છે. આ આપણો હતો મોટો પ્રશ્ન, બરાબર. આગળના લેક્ચરમાં જ્યારે વિડીયો મુકાશે ત્યારે એનો ફોટો પાડીને જે મૂકવામાં આવે તે તમારે વ્યવસ્થિત રીતે આગળ લખવાનો છે. હવે જ્યારે સ્વાધ્યાય પોથીની વાત કરીએ તો સૌથી પહેલાં સ્વાધ્યાય પોથીમાં પણ જે એક વાક્યના પ્રશ્નોના જવાબ છે તે જોઈએ આપણે. કે માર્ગની ધૂળને કવિ શું પૂછે છે? તો આપણને ખબર જ છે કે માર્ગના ધૂળની વાત થાય, યમુના નીરની વાત થાય, કદમના વૃક્ષની વાત થાય, ગમે તેની થાય, પણ આ બધી જગ્યાએ જઈને વાંસળીનો સૂર માત્ર એક જ પ્રશ્ન કરતો હતો. કયો? તો કે માધવને દીઠો છે ક્યાંય, જે કાવ્યનું નામ છે એ જ જવાબ, બરાબર. તો આપણે જવાબમાં લખશું કે માર્ગની ધૂળને કવિ પૂછે છે કે મારા માધવને ક્યાંય દીઠો છે. છેલ્લે આપણે ક્વેશ્ચન માર્ક કરીશું, ભલે જવાબ લખીએ છીએ પણ ક્વેશ્ચન માર્ક કરશું. સૂરને યમુનાના વેણ કેવા લાગે છે? સૂર એટલે કે જે વાંસળીનો સૂર છે તે કૃષ્ણ ભગવાનને ગોતવા નીકળ્યો છે, તો યમુના જે છે એ શાંત વહી રહી છે, એટલે એના માટે કયો શબ્દ વાપર્યો હતો? તો કે મૂંગા. એટલે કે સૂરને યમુનાના વેણ મૂંગા લાગે છે. કવિની દ્રષ્ટિએ કોણ વ્યાકુળ છે? કે કવિ છે એને કોણ વ્યાકુળ લાગી રહ્યું છે? તો કે છે લેરખી. પવનની લેરખી જેવાય છે, પવનની નાની નાની લેરખીઓના રૂપમાં કહીને આપણે કે લેરખી આવી, બરાબર.
તો કે અત્યારે વ્યાકુળ લાગી રહી છે. વિભાવરીના પગલામાં શું અનુભવાય છે? વિભાવરી એટલે રાત્રિ, બરાબર. રાત્રિનો જ્યારે આગમન થાય ત્યારે કેવી લાગે? એકદમ શાંત. તો કે એક પ્રકારની એની લાગણીનો અનુભવ થયેલો, એટલે કે આપણે જવાબમાં લખશું કે વિભાવરીના પગલામાં લાગણી અનુભવાય છે. રાતરાણી શેનાથી નાય છે? તો કે રાતરાણી ઝાકળથી નાય છે. આગળનો પ્રશ્ન, મોરલીના આભમાં કોણ ઉગે છે? આપણને અહીંયા કીધું હતું કે આકાશ સાથે વાંસળીએ પોતાની કલ્પના કરી છે સૂર્ય, અને ચંદ્રની સાથે કૃષ્ણ ભગવાનની. એટલે જવાબમાં આપણે લખશું કે મોરલીના આભમાં શ્યામ એટલે કે કૃષ્ણ નામનો મયંક ઉગે છે. આગળનો પ્રશ્ન છે, શ્યામના નામનો મયંક ક્યાં ઉગે છે? ઉપર જે પ્રશ્ન હતો એ નીચે જવાબ બની જાય, જવાબ હતો એ પ્રશ્ન, બંને પૂરક છે. તો કે છે મોરલીના આભમાં ઉગે છે, એટલે કે શ્યામ નામનો મયંક મોરલીના આભમાં ઉગે છે. શ્યામના નામના ચંદ્રોનું કિરણોનું તેજ ક્યાં રેલાય છે? એટલે કે જે ચંદ્ર આકાશમાં પ્રકાશિત થયો છે પણ એનું જે તેજ છે તમને ક્યાં દેખાઈ રહ્યું છે? તો કે યમુનાના જળમાં. તો આપણે જવાબમાં લખશું કે શ્યામના નામના ચંદ્રના કિરણોનું તેજ જળમાં રેલાઈ રહ્યું છે અથવા તો રેલાય છે. પાતાળમાં કોણ પરખાય છે? તો કે છે પાતાળમાં હરિવર. હરિવર એટલે કે શ્રી કૃષ્ણ ભગવાન પરખાય છે. પરખાવું એટલે કે તાદ્રસ થવું, એટલે કે એવું લાગી રહ્યું છે કે ત્યાં છુપાયેલા છે. માધવને દીઠો છે ક્યાંય એ કોના તીવ્ર વીરનું ગીત છે? તો કે છે માધવને દીઠો છે કે આ કાવ્યમાં આપણને બતાવવામાં જ આવ્યું કે કોનો વીર વાંસળીના સૂરને તડપાવી રહ્યો છે? તો કે છે કૃષ્ણના. તો કે માધવને દીઠો છે ક્યાંય એ કૃષ્ણના તીવ્ર વીરનું ગીત છે. તો આપણા એક વાક્યના પ્રશ્નો હતા. આગળ છે 3-4 વાક્યોના પ્રશ્નોના જવાબ. રાતરાણી ઝાકળથી કઈ રીતે નાય છે? તો જવાબમાં થશે કે રાતરાણી સુંદર સુવાસવાળું ફૂલ છે જે રાત્રે ખીલે છે. રાત્રિના ગાઢ વાતાવરણમાં ઠંડી વધે છે. કવિ કલ્પે છે કે જાણે ઝાકળના લાગણી ભીના પગલાથી પાછલી રાત્રે રાતરાણી નાય છે. તો અહીંયા આપણે પ્રશ્નમાં પૂછ્યું કે રાતરાણી ઝાકળથી કઈ રીતે નાય છે? તો કે જે રાતરાણી છે એ સુંદર સુવાસવાળું, એ સુવાસ એટલે સુગંધ, ચારે દિશામાં પોતાની સારી એવી સુગંધ પ્રસરાવતું ફૂલ છે કે જે જ્યારે તે રાત્રે ખીલે છે ત્યારે રાત્રિના ગાઢ વાતાવરણમાં ઠંડી પણ વધે છે. એટલે કે આ ફૂલ એવું છે કે જે રાત્રે ઉગે છે, ઠંડી પણ વધે છે. અને કવિ કલ્પે છે, કલ્પવું એટલે માનવું અથવા તો વિચારે છે, કલ્પના કરે છે કે જાણે કે ઝાકળના જે લાગણી ભીના પગલા છે તેની પાછલી રાત્રે એટલે કે દરેક રાત્રે રાતરાણી શેનાથી નાઈ રહી છે? તો કે છે ઝાકળથી. બીજો પ્રશ્ન છે, વાંસળીના સૂર કોને કોને શું પ્રશ્ન પૂછે છે? શા માટે? હવે આ પ્રશ્ન જેવો છે કે આખા કાવ્યનો થોડો ટૂંકમાં એક વાક્યમાં આપણે લખવાનું કે જે કદમનું વૃક્ષ છે, બરાબર, કે માર્ગની ધૂળ છે, બધાની વાત અહીંયા આવશે. તો કે માર્ગની ધૂળને એટલે કે વાંસળીનો સૂર માર્ગની ધૂળને પ્રશ્ન પૂછે છે કે મારા માધવને ક્યાંય જોયો છે? સૂર યમુનાના જળને પૂછે છે કે તમે મૂંગા છો કેમ? રાધાની આંખ કેમ ઉદાસ છે? સૂર આ પ્રશ્નો કૃષ્ણ સાથે સંકળાયેલ તમામને પૂછે છે કારણ કે વાંસળીનો સૂર કૃષ્ણથી વિખૂટો પડી ગયો છે. કે વાંસળીનો સૂર છે સૌ પ્રથમ કદમના વૃક્ષને પૂછે છે કે મારા માધવને જોયો છે ક્યાંય? ત્યારબાદ તે માર્ગની ધૂળ એટલે કે રસ્તાની ધૂળને ઢંઢોળીને એટલે કે હલાવીને પૂછે છે કે મારા માધવને તમે ક્યાંય જોયા છે? કારણ કે જો કૃષ્ણ ભગવાન ત્યાંથી પસાર થયા હશે તો જે જગ્યાએ એના પગલાં પડ્યા હશે તે ધૂળ પોતાને કેવી માનશે? પવિત્ર. અને પવિત્ર અને કે ભાઈ વાહ, કે આજે કૃષ્ણ ભગવાનના પગલાં મારી ઉપર પડ્યા છે. અને જો એવું થયું હશે તો આપમેળે માર્ગની ધૂળ પણ એને કહેશે. કે પછી સૂર છે તે યમુનાના જળને પણ પૂછે છે કે તમે હજી કેમ મૂંગા છો? મૂંગા હોવું એટલે કે એમને શાંતિથી કેમ વહી રહ્યા છો? એટલે કે એવી રીતે પણ પૂછે છે. પછી રાધા છે તે પણ એની આંખો પણ ઉદાસ દેખાઈ રહી છે કારણ કે ઘણો સમય પસાર થઈ ગયો, કૃષ્ણ ભગવાન તેણે પણ જોયા
નથી. એટલે કે રાધાની આંખ શા માટે ઉદાસ છે? એટલે કે છે કે સૂર કૃષ્ણ ભગવાનની સાથે બધા જ સંકળાયેલા જે સજીવ કે નિર્જીવ તત્વો છે તેને બધાને જ આ પ્રશ્ન પૂછી રહ્યા છે, કારણ કે પોતે પણ કૃષ્ણ ભગવાનથી વિખૂટો પડી ચૂક્યો છે અને તેને કૃષ્ણ ભગવાનનો વિરહ ચાલી રહ્યો છે. એટલે કે વેદના થઈ રહી છે કે આજે તે ઘણો સમયથી ભેગો નથી થયો. ત્રીજો પ્રશ્ન છે, વાંસળીનો સૂર કદમ તેમજ ધૂળ પાસે શા માટે જાય છે? તો કે વાંસળીનો સૂર વાંસળીથી કૃષ્ણથી છૂટો પડી ગયો છે. જો અહીંયા સૂર છે કોનાથી છૂટો પડી ગયો? તો કે વાંસળીથી પણ છૂટો પડ્યો છે અને કૃષ્ણથી પણ છૂટો પડી ગયો છે. તેથી કદાચ કૃષ્ણ જે વૃક્ષની ડાળી પર બેસીને વાંસળી વગાડતા હતા અથવા તો કદમનો વૃક્ષની છાયા નીચે બેસીને પણ તેઓ વાંસળી વગાડતા હતા, માટે તે કદમના વૃક્ષને કૃષ્ણ વિશે પૂછવા જાય છે. અને એ જ રીતે વૃંદાવનના રસ્તાની ધૂળને પૂછે છે કે આ રસ્તેથી કૃષ્ણને તમે જતા જોયા છે ખરા? ક્વેશ્ચન માર્ક છે. અહીંયા બે વસ્તુ બતાવી કે આપણને કહે છે કે વાંસળીના સૂરે કદમના વૃક્ષને અને માર્ગની ધૂળ એટલે કે રસ્તાની ધૂળને શા માટે પ્રશ્ન પૂછ્યો? તો વાંસળીના સૂરને એમ હતું કે ભાઈ કદમના વૃક્ષની ડાળી ઉપર અથવા તેની છાંય તળે બેસીને કૃષ્ણ ભગવાન વાંસળી વગાડતા, એટલે કે એટલે તેને પ્રશ્ન પૂછે છે. અને કે છે વૃંદાવન જે આપણે પવિત્ર નગરી કહીએ, બરાબર ને, કૃષ્ણની નગરી, તો કે છે કે એને પણ તેવી રીતે પૂછે જો કૃષ્ણ ભગવાન ત્યાંથી નીકળ્યા હશે તો એના ચરણ પડવાના કારણે તે ચરણ રજ કેવી થઈ ગઈ હશે? પવિત્ર. એટલે કે એમને પૂછે છે કે શું આ રસ્તેથી કૃષ્ણ ભગવાન પસાર થયા હતા ખરા? છેલ્લો પ્રશ્ન છે, યમુનાના જળમાં કોનું તેજ રેલાઈ રહ્યું છે? તો યમુના સાથે કૃષ્ણનો નાતો જાણીતો છે. કવિ કહે છે કે યમુનાના જળમાં હરિવર સંતાયા છે. પાતાળે સંતાયેલા હરિવરનું તેજ જળની સપાટી પર રેલાઈ રહ્યું છે. કે છે કે યમુના સાથેનો કૃષ્ણનો નાતો એટલે કે સંબંધ ઘણો જાણીતો છે. કવિ કહે છે કે યમુનાના જળમાં હરિવર એટલે કે કૃષ્ણ ભગવાન અથવા તો શ્યામ સંતાયા છે અને જે પાતાળમાં સંતાયેલા કૃષ્ણ ભગવાન છે તેનું તેજ પ્રકાશિત થઈ રહ્યું છે કે ઉપરથી ચંદ્રનો પ્રકાશ આવી રહ્યો છે, નીચે કૃષ્ણ ભગવાન પોતાનું તેજ પ્રસરાવી રહ્યા છે. અને જેના કારણે આ તેજ રેલાવાના કારણે તેને એવું લાગી રહ્યું છે કે યમુનાના તેજમાં જ કૃષ્ણ ભગવાન સંતાણા છે. તો આવી રીતે અહીં આપણું કાવ્ય પૂરું થયું છે. પ્રશ્ન છે મુદ્દાસર જે મૂકવામાં આવે તેમણે તમારે વ્યવસ્થિત લખવાનો રહેશે.